પ્રેઝ ધ લોર્ડ ક્રિસ્મોલ અભયતા બહેનો દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. એપ્રિલ 16મી તારીખ આ સંદેશ હમણાં તમારા સૌ માટે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. યોહાન ગ્રંથ 3 અધ્યાય 31 થી 36મી કલમ સુધી. ઈસુએ કહ્યું, જે ઉપરથી આવે છે તેનું સ્થાન સૌની ઉપર છે. જે પૃથ્વીમાંથી પ્રગટે છે તે પાર્થિવ હોય છે અને પૃથ્વીની જ વાતો કરે છે. જે સ્વર્ગમાંથી આવે છે તે પોતે જે કંઈ નજરે જોયું અને સાંભળ્યું છે તેની સાક્ષી પૂરે છે. તેમ છતાં કોઈ તેની સાક્ષી સ્વીકારતું નથી. એની સાક્ષી સ્વીકારવી એટલે ઈશ્વર સાચો છે એ વાત પર મહોર મારવી. જેને ઈશ્વરે મોકલ્યો છે તે ઈશ્વરની વાણી બોલે છે, કારણ ઈશ્વર તેને પોતાના આત્માનું જે દાન કરે છે તેને કોઈ મર્યાદા નથી. પુત્ર ઉપર પિતાનો પ્રેમ છે અને તેણે બધું એના હાથમાં સોંપી દીધેલું છે. જે કોઈ પુત્ર ઉપર શ્રદ્ધા રાખે છે અને તે શાશ્વત જીવન પામ્યો છે. જે પુત્રનું સાંભળતો નથી તે જીવન જોવા પામતો નથી, બલકે તેના ઉપર ઈશ્વરનો કોપ કાયમ રહે છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મોલ ભાઈ બહેનો, બે પ્રકારની વ્યક્તિઓ, પૃથ્વી પરના વ્યક્તિઓ પૃથ્વીની વાત કરે છે અને સ્વર્ગમાંથી આવે છે સ્વર્ગની વાત કરે છે. પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી આવે છે એટલે સ્વર્ગની વાત કરે છે. જોયું છે એને જે સાંભળ્યું છે એ જ વાત કરે છે. સ્નાનસ્કારક યોહાન આવ્યા અને જે પાપોની ક્ષમા માટે એમણે પ્રચાર કર્યો હતો, પ્રગટ કર્યો હતો. પણ પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી ઉતરી આવ્યા. પ્રભુ પોતે કહે છે, સ્વર્ગમાંથી ઉતરી આવેલી જીવંત રોટી છે. હા કૃષ્ણ ભાઈ બહેનું, શાશ્વત જીવન પામવાનું દરેકના ધ્યેય છે. દરેકને સ્વર્ગમાં જવું છે અને પ્રભુ એટલા માટે આ પૃથ્વી પર આવ્યા. હું જ સ્વર્ગનો, હું જ માર્ગ છું, હું સત્ય છું અને હું જીવન છે એમ કરીને. યોહાન ગ્રંથમાં 3 અધ્યાયમાં 16મી કલમમાં પ્રભુ પોતે કહે છે, ઈશ્વરને જગત ઉપર એટલો બધો પ્રેમ છે કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો, જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે શાશ્વત જીવન પ્રાપ્ત કરે. ઈશ્વરના પુત્ર પૃથ્વી પર એટલા માટે આવ્યો નથી કે માણસને સજા પાત્ર ઠરાવવા માટે નહીં, પણ તેની મારફતે માનવજાત શાશ્વત જીવન પ્રાપ્ત કરે. હા કૃષ્ણ ભાઈ બહેનું, સાથે સાથે આજના શુભ સંદેશમાં એક કઠિન શબ્દ છે. 35મો કલમ, પુત્ર ઉપર પિતાનો પ્રેમ છે અને તેણે બધું એના હાથમાં સોંપી દીધું છે. જે પુત્ર ઉપર શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે. જે પુત્રનું સાંભળતો નથી તે જીવન જોવા પામતો નથી. તેના ઉપર ઈશ્વરનો કોપ કાયમ રહે છે. હા કૃષ્ણ ભાઈ બહેનું, ઈશ્વરના વચન સાંભળવું અને એના ઉપર વિશ્વાસ રાખવાનું છે. એટલે વિશ્વાસ મહત્ત્વનું છે અને એવી જ રીતે વિશ્વાસ પ્રમાણે સાક્ષીમય જીવન જીવવાનું છે. તો જ આપણે શાશ્વત જીવન પ્રાપ્ત કરી શકીએ. પણ જે લોકો ઈશ્વરના વચન, પ્રભુ ઈશ્વરના વચન સાંભળવા તૈયાર નથી અને એમના પર વિશ્વાસ રાખવા તૈયાર નથી, તો પછી એ લોકો શાશ્વત જીવન પ્રાપ્ત કરી શકે એમ નથી. પ્રભુ પોતે જ્યારે એક યુવાન આવ્યા કે બધી આજ્ઞાઓનું પાલન કરું છું, પ્રભુ કહે છે બધી આજ્ઞાઓનું પાલન કરવાથી કોઈ સ્વર્ગમાં જઈ શકે નહીં, ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકે નહીં, એમ કરીને બહુ સ્પષ્ટ સંદેશ આપે છે. એટલે આપણે પણ પ્રભુના વચન સાંભળીએ છીએ, વિશ્વાસ રાખીએ છીએ અને વિશ્વાસ રાખીએ એ પ્રમાણે આપણે સાક્ષીમય જીવન જીવવાનું છે. જેવો વિશ્વાસ એવું જીવન આપણે જીવવાનું છે, જેથી કરી આપણે પણ શાશ્વત જીવન, પ્રભુ ઈસુ પૃથ્વી પર એટલા માટે આવ્યા આખી માનવજાતને શાશ્વત જીવન સ્વર્ગમાં લઈ જવા માટે. જે વિશ્વાસ રાખે છે અને વિશ્વાસ પ્રમાણે જીવે છે તે જ શાશ્વત જીવન પ્રાપ્ત કરી શકે છે. હા કૃષ્ણ ભાઈ બહેનો, આજના આ મનનચિંતન શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન, દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાન જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ. કૃષ્ણ ભાઈ બહેનો, હું અત્યારે રજા પર છું,
પાછા એપ્રિલ 29 સુધી પાછા આવીશ, પણ સાથે સાથે દરરોજ મનન ચિંતન પણ દરરોજ મુજબ આપતો રહીશ. ગોડ બ્લેસ યુ ઓલ.